गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय अनदर ब्लॉग आई होप કે તમે ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની વિન્ટરની સવાર થઈ ગઈ છે ને આજે જલ્દી નાઈન ફ્રેશ થઈ ગયા તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો બધું કામ સવારમાં ફિનિશ કરી નાખ્યું છે આ માખણ નીકળ્યો આમાં તો જો સોનલ માટે છે ને ભાઈ સવારમાં મસ્ત મજાનું જ્યુસ લેવાશી હવે સોનલ રોજે જ્યુસ પીવે છે ને આપણે પૂછવી આ હેનું જ્યુસ છે ગેસ કરીએ કે છે કે નહીં હેનું છે કહી દે ફ્રૂટનો જ્યુસ છે હે ફ્રૂટ છે કયું ફ્રૂટ છે આ છે કદાચ જમરૂખનું કેવું છે કા જમરૂખ કા તરબૂચનું છે ના ભાઈ ના ગાજરનું છે હું આમાં તો રોજ જ્યુસ પી મને પાણી જેવું જ લાગ્યું એટલે ગાજર હોય આવા કલરના જ હોય ને ગાજર ગાજરનું જ છે હા ખાલી ગાજરનું છે ભાવશે નામને ભાવે તો સવારમાં જો વેજીટેબલના જ્યુસ પીને એન્જોય થાય છે અને એવું બધું છે રિશિવભાઈ તો ઉઠી ગયા લાગે છે ક્યાં ગયા એ ઉપર ગયો છે ઉઠી ગયો હજી ઉઠ્યો જ છે કેમ મોડો ઉઠ્યો કરી ગયો છે ઉપર આજ કેમ મોડો ઉઠ્યો મોડા હુતા મોડા ન ઉઠે કેમ મોડા તો હું એમ હારો હારે જ હૂતો તો હું આજ જલ્દી ઉઠી ગયો કે નહીં તમે જલ્દી ઉઠી ગયા પણ એ રાતે જો ઉઠતો હોય ઘડે ઘડે તમારી નો એમ ઉઠતી હોય કારણ કે આજે છે ને ભાઈ આપણે અલાર્મ ગોઠવી દીધું હતું 7 વાગ્યાનું તોય 7:30 ઉઠ્યો હવે હળવું છે ને થોડુંક વહેલું ઉઠવાનું ચાલુ કરી દેવાનું છે સવારમાં યોગા બોગા કરવાના મસ્ત મજા ભાઈ જો મસ્ત છે ને 9 રેડી થઈ ગયા છે ને ઉઠી ગયા છે રિસીવ હેલો કરો તો રિસીવને છે ને જવાનું છે અત્યારે મંદિરે જે દાદા ભગવાનનું નવું મંદિર રેડી થાય છે ને કાલે પપ્પાની ગયા હતા પણ કાલ હજી છે ને પપ્પાની ગયા ને ત્યાં લગીમાં શોભાયાત્રા ને એવું પૂજ્યું નહોતું પછી 2 વાગે પૂજ્યા હતા ને એવું હતું બધું કાક તો અત્યારે છે ને 6 વાગ્યા લગી બધાને સિમંદર સ્વામીના દર્શન ઓપન કર્યા છે તો પપ્પા છે ને રિસીવને અને મમ્મી જાય છે ક્યાં જવાનું છે જે કરવા જવાનું છે પછી ત્યાં જે કેમ કરી તું દાદા રે આમ જોતો એ દાદાને બોલાવે છે કારણ કે ભાઈને છે ને બહાર જવાની ઉતાવળ છે તો મમ્મીને એ જાય છે અને હું સોનલની કોસ્મેટિક વસ્તુ કાલે લેવાની બાકી હતી ને એ લેવા જાય છે રિસીવ અને કાલ આ જો એક યાદ આવી ગયું કાલ રાતે છે ને રિસીવ મસ્ત મજાની એક છે ને વાંચતો તો પુસ્તક એનો વિડીયો તમને બતાવું છું એ જોઈ આવો તો જો અત્યારે સાંજના છે ને 11 વાગ્યા છે ને રિસીવભાઈ શરણ વિધિ લઈને બેસી ગયા છે ને હવે છે ને રિસીવને ખબર છે કેમ વાંચવાનું રિસીવ પછી જે કેમ કરવાનું એમ કરવાનું ક્યાં છે દાદા ક્યાં શ્રી શિવમાં અહીંયા પછી કેમ વાંચવાની પુસ્તક વાંચતો પુસ્તક કેમ વાંચવાની ખોલીને વાંચો અરખું ખોલો આમ ખોલીને વાંચો બસ વાંચો હવે રિસીવ વાંચે છે હું વાંચે છે ને તમને લોકોને ખબર પડી ને તો કોમેન્ટ કરો હું વાંચશો રિસીવ જો યામાં ખોલીને વાંચે છે વાંચતો રિસીવ તો મમ્મી આવી જશે મમ્મી જય શ્રી કૃષ્ણ ક્યાં જવાનું છે આ મંદિરને કાલે ઉદ્ઘાટન પ્રતિષ્ઠા કાક હતી હજી પ્રાણ પ્રતિષ્ઠા તો બાકી છે મૂર્તિ પધરાવી હા એમને મૂર્તિ ત્યાં મૂકી દીધી એટલે ત્યાં જાય છે રિસીવને લઈને દર્શન કરવા ઈન પપ્પા જાવો છો એમ ને તો અમે કદાચ જાવું 5 વાગે તો ટાઈમ મળશે ને તો અત્યારે બપોરના 1 અને જો 1 વાગે છે ને આજે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા કાકા ભત્રીજા કાક રમે છે શું છે રિસીવ ક્યાં ગયો તો તું રિસીવ જે કરવા ક્યાં ગયો તો કઈ રીતના જે કર્યા તે ત્યાં આમ સામું જો પેલા કઈ રીતના જે કર્યા હતા હે એનું હવે કઈ ધ્યાન નથી તો પપ્પા જઈને એવા કેટલા વાગ્યા લગી રહ્યા હતા અમે તો પછી 12 12 વાગે વાગે વહ્યા હતા એટલે મૂર્તિ હતી આરસની હતી આખી પાછળના ભાગમાં મૂર્તિ છે આગળ બધે ગોઠવેલું છે એવું છે એમને તો પપ્પાની તો જો રેવા 6 વાગ્યા લગી ખુલ્લું છે 6 વાગ્યા લગી જવા દે તો એવું છે અને અત્યારે જો કોસ્મેટિક ને એવું લઈને આવ્યા હતા સોનલનું સીધા અમે વહી ગયા હતા અમારા કામે અત્યારે જમવા આવ્યા છીએ પછી બતાવશું સાંજ સુધીમાં તમને શું લાવવાની અત્યારે બપોરના જમવામાં ભાઈ જોરદાર વસ્તુ બનાવી છે જે કે આપણું ફેવરિટ છે ભરેલા રીંગણાનું શાક બટેકા અને
એની યારે ખીચડી છે. તો હવે બપોરનો લંચ કર્યા છે રોંઢાના 5 અને જો ઓફિસેથી ઘરે આવી જશે. એમ તો 4:30 નો આવી ગયો હતો, અડધી કલાક છે ને નીંદર થઈ ગઈ અને હવે ચા રેડી થઈ ગયો છે. ચા પીને આપણે જવાનું છે મૂર્તિ જે દાદા ભગવાનની ત્યાં આવી ગઈ છે ને મંદિરે, ત્યાં દર્શન કરવા. તો ચા રેડી થઈ ગઈ છે, મમ્મી ચા બનાવે છે ને આ બાજુ ઋષિભાઈ બધું ધક્કા મૂકી કરે છે. પણ ચૂસ એવું 5 ને 10 થઈ ગઈ છે. અહીંથી 5:30 નીકળીશું, 6 વાગે બંધ થઈ જાય. હોય છે શું થાય, જલ્દી જેટલું બને ને એટલે નીકળીશું. આ બાજુ ઇસ્ત્રી હવે બંધ કરો, તમે ખાઈ લો. આપણે નાસ્તો કરીને કે ઇસ્ત્રી થઈ જાય એવું લાગે છે. ચાલો બીજું દાદા ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે ને ત્યાં જગ્યા ઉપર આવી ગયા છે. જો એટલું કામ પહોંચ્યું છે, બહુ વિશાળ જગ્યા છે. જે આ બધી જગ્યા પડી ને એ પડી છે. અને અહીંયા કાલે મૂર્તિને એમના લાવ્યા હતા, પ્રાણ પ્રતિષ્ઠાની તો વાર છે. તો ચાલો અંદર જઈને શિવમંદર સ્વામીના દર્શન કરવી. આ જગ્યા છે, ત્યાં નહીં જોયું હોય ને કરે સોનલે પહેલી વેલી જોઈ છે, દાદા ભગવાનનું મંદિર જોયું છે, ઓલું જોયું છે. તો ચાલો અંદર જઈ દર્શન બર્શન કરીએ. અંદર સ્વામીના દર્શન કરીને આવી ગયા છે ને અહીંયા જો નીચે છે ને આ જગ્યા બને છે. હવે એની જગ્યા બનતી હોય નથી ખબર, પણ મંદિરનું કામ એટલે લગી પૂજ્યું છે. જ્યાં શિવમંદર સ્વામીને બેસાડવાના હતા ને ત્યાં મૂર્તિ રાખી દીધી છે, ત્યાં જ બેહારવાના હોય. અને હજી મંદિરનું કામ તો હા, એટલે મંદિરનું કામ તો હજી ચાલશે 6 મહિના કેટલું હાલે. જય સચ્ચિદાનંદ જોઈ છી જો બધા લોકો. હા પાછળ બધા લોકો છે ને હજી કાલે આવી નો ત્યાં હોય ને બધા શિવમંદર સ્વામીના દર્શન કરવા આવે છે અને જો અહીંથી સનસેટ જોરદાર છે. હજી તો અહીંયા આજુબાજુમાં કાંઈ જગ્યા બધી ખાલી છે. હજી તો અહીંયા બધા બુકિંગ ને એવું પડશે. બહુ મોટી જગ્યા છે, જોઈ લો. કાલે જો આ બધી વસ્તુ છે ને આપણે શોભાયાત્રામાં કાઢી હતી વસ્તુ બધી અહીંયા મૂકી દીધી છે. અને સામે જ અહીંથી એક્ઝેક્ટ શિવમંદર સ્વામી દેખાય. હવે મંદિર બની જાય ને તે જોરદાર લાગશે. સાંજના 6 વાગી ગયા ને જો ભાઈ ઘરે આવી ગયા છે, દર્શન બર્શન કરીને. અને કેટલા દિવસ થા ઓલું બનતું ને બીટનો કલર એ બની ગયો છે, રેડી થઈ ગયો છે. હવે આ કલર જે શાક છે ને જે આ લોકોને પીળું કે એવું લાગતું છે ને એમાં આ કલર નાખશે. એવું કરવાનું. જે લાલ વસ્તુ કરી હોય ને એમાં થોડોક નખાય છે એટલે કલર કઈ વસ્તુ લાલ કરશો તમે? લાલમાં તો જેમ બહુ તીખું ન ખાવું, લાલ કરવું હોય લાલ થાય. એમ નથી, આ લેડીઝ લોકોને કલર આરે શું લેવા દેવા છે મને તી નથી ખબર પડતી. આપણે ટેસ્ટ આરે લેવા દેવા હોય ને આ બધાને કલર આરે લેવા દેવા હોય. પણ કોઈ ભાળે ને કે હા ધોળું સેતરશે એમ ધોળું ટેસ્ટ હોય ને તો ગાઈસ કાંઈ પડ્યું નો રે. અને આપણે જે પ્રોડક્ટ લેવા ગયા હતા ને સોનલની, શું લેવા ગયા હતા આપણે? મહેંદી ને એવું લેવા ગયા હતા. તો ચાલો બતાવું એનું હું આ કરવાનું છે કે ખબર. હું કલર લેવા જાઉં ને ત્યારે મેડિકલમાં જાઉં અને ઈ તે લોરિયલ કે ગમે કલર હોય ને એ માથામાં નાખીને લઈને આવું. આ વખતે આ લોકોએ કાંઈક અલગ વેન કર્યું છે ને અલગ મેગ્યું છે. તો કેમ અલગ મેગ્યું ને આ શું છે કહી દે. આ હમણાં આપણે ટ્રીટમેન્ટ ન કરાવી આ સલૂન પર, એની પાસે ઈ જે આપણે નાખ્યું છે ને એની પાસે મેં નામ લઈ લીધું, પૂછી લીધું હતું. તો મેં કીધું ઈ જ આપણે ઘરે નાખશું એમ. મેટ્રિક્સ નું છે કલર ને આ બધું છે. અને આ સ્પા એટલે એનથી મહિને 2 મહિને આમ કરવાનું. આ એનથી શું થાય? આપણે જે ઓલા વાળ થઈ ગયા હોય ને તો એકદમ પાસે એકદમ મસ્ત ઓલા સ્મૂથ થઈ જાય. આને કરવાનું કઈ રીતના એમ કહું? મસ્ત આપણી આ ક્રીમ હોય ને એ માથામાં લટે આમ ક્રીમ કરીને લગાડવાનું, પછી આપણે અડધી કલાક રાખવાનું, પછી આપણે સ્ટીમ ઓલું નથી આવતું મશીન એમાં પછી વરાળામાં. તો સ્ટીમ ક્યાં મારવા જાય? ઘરે જ હોય આપણું છે જ ને. એવું છે એમ ને? નથી આપણે ઓલું લેતા નાશ એવું જ હોય ને આપણે. એનથી સ્ટીમ લાગશે, સ્ટીમ મારવાનું અલગ આવે, મશીન સસ્તું આવે. ખબર ના એવું કઈ નથી લેવું આપણે ક્યાં કરવું. તો એવું બધું છે. આ બધી પ્રોડક્ટ એટલે આવી ગઈ છે. અને આજે સાંજે છે ને રાધિકાના ઘરે જવાનું છે કે નથી જવાનું? તો કઈ પ્લાન તો બનાવો નહીં. તમે કેટલા વાગે જાઓ? 6 તો વાગી ગયા હે મમ્મી? જમીન કેટલા વાગે? 9 વાગે જવાનું છે. તો અહીંથી અડધી કલાક તો પોગતા થાય, 9:30 થઈ જાય. ઓકે તો ગાઈ જયારે નીકળશું ત્યારે બતાવું શું કરવા જવાનું છે એ કહી દો. હાલો એવું હોય તો ગાઈસ ખીર છે તો બેનું દીકરીઓનો ખીસડો દેવા જવાનો હોય.
તો ખીચડો દેવા જવાનું છે. દીકાના ઘરે જવાનું છે. તો જો અત્યારે છે ને આજે જલ્દી રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. તો ચાલો કિચનમાં પહોંચી ગયા છીએ અને જોઈ કે સાંજના જમવામાં શું બનાવવાનું છે. હજી રોંટે ચા પીધો તો ફરીથી પાછો ચા ઢીબી નાખ્યો. તો તમારે સાન ભાખરી ખાવી તો હું કરું? અકર તારું શું પ્લાન હતો મેનુમાં? બટેકા પૌવા કરી નાખો એમ. બટેકા પૌવા બનાવવાનો પ્લાન હતો પણ મેં કીધું ચા ભાખરી ખાઈ નાખી. વિન્ટર છે એટલે મજા આવે. પણ વાત એવી થતી હતી કે મસાલા ભાખરી બનાવવાની. ખાધી ભાખરી ઉપર કેમ આવી ગયા? કીધું પછી હવે ઈ તમારે ખાવાળા નડતી ખાઈ હોય એટલે મેં કીધું પછી આ હાથી બનાવી નાખો. અને ગાઈસ જવાનું છે રાધિકાના ઘરે. તો કાર લઈને જવાનું છે. 10 દી થી 15 દી થઈ ગયા કાર ચાલુ નથી કરી. જોઈએ ચાલુ થાય છે કે નહીં. અને આ બાજુ જો અમારા ધુરંધર જો આવી ગયા છે. શું કરવા આવ્યા એ જોજો. રસોઈયા કેમ બનાવવાનો રિસીવ? મમ્મમ કેમ બનાવવાનું? હે મમ્મમ કેમ બનાવવાનું? ભાગ્યો છોકરો. તાર ઘોડો કિંગ ગયો? ઋષિભાઈ ને છે ને ભાઈ કિચનમાં સૌથી એની બેસ્ટ જગ્યા છે. કિચનમાં બધા રમોકડા એટલે કે વાસણ ને એવું મળ્યા રાખે ને એટલે ભાઈ ને આવી જાય મોં. એટલે છે ને સુવિચાર છે ને નથી લીધો આજનો તો એ લઈ લઈ. પણ કેટલા દિવસથી છે ને ઋષિભાઈ ને કારમાં નથી બેહાર. ફરીથી બેહારશું ને તો એના રિએક્શન બધા જોવું કારમાં શું થાય છે. કારણ કે એ ભૂલી ગયો હોય છે. ભપ તો બહુ કરે છે. શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના શ્રવણ વદના 8મે થયો હતો. પરમાત્માનો ઉછેર નંદ બાબાની નિશ્ચયમાં ગોકુળમાં થયો હતો. દેવકી આ બધું વાંચી લો ગાઈઝ. આમાં મને કાંઈ સૌથી માતા પિતા પ્રત્યેનું ઋણ તમે કળકોટીમાંથી બહાર કાઢીને ચૂકવ્યું હતું એમ. કૃષ્ણ ભગવાને ત્યાંના મમ્મી પપ્પાનું ઋણ શીખ્યું હતું. મમ્મી પપ્પાની સેવા બેવા કરો ગાઈઝ. અને જો આ ભાઈ છે ને એકલા ખાતા શીખે છે. ઋષિ શું ખાશો તું? હે અહીંયા જો શું ખાશો? મમ ખાશો? એકલા ખાશો? બધાને ખવડાય આમાં? બધા ખાઈ લેજો કે ઋષિ જો બધાને મમ ખવડાવે છે. 8 થઈ ગયા અને જો હવે છે ને રાધિકાની ઘરે જવા રેડી થઈ ગયા છે. પણ ઋષિભાઈ તો બંગા ખાવા મળ્યા. કપડા પહેરી લીધા રિશુ. હે કાશ્મીર જાતા હોય એવા કપડા હા કાશ્મીર જાતા હોય ને એમ પહેરાઈ લીધા છે. અને અત્યારથી બંગા આવવા મળ્યા છે. ઋષિ ફુવાન ઘરે જવાનું છે. ઈ હારે લેવું જો તારે? ચાલો નીકળીએ ફટાફટ નીચે જાય. કારણ કે મામાની વેઇટ કરતા ટાઈમ પછી જો ગાડી છે ને આપણે સ્ટાર્ટ કરવાની છે. તો ચાલો ગાડી સ્ટાર્ટ કરીએ. બેસી ગયા છે ઋષિભાઈ ને કેટલા ટાઈમ પછી લઈ ગયા ને તો મોજ પડી ગઈ છે. અહીંયા એકલો બેહાર દીધો પાર્કિંગ માંથી ગાડી. ઋષિ ક્યાં જવાનું બટો? હે પીપીપમાં જવાનું? બેસી જાઓ. અને જો પપ્પા જે આવવાનું બાકી છે. આ બાજુ મમ્મી બેસી ગયા છે. સોનલ બેસી ગઈ છે. કારણ કે આજ કોઈ નથી. કરવી છે ઊંચી તો કરી દઉં. તો જો ઋષિભાઈ ને તો ગાડી આખી છે. જો ઋષિ ભભપ કેમ હાલે? ભભપ? જો પપ્પા આવી ગયા છે. ચાલો નીકળી આવે જાય રાધિકાની ઘરે. ટાટા કહીજો ઋષિ બધાને. ટાટા. સાંજના 9 વાગી ગયા છે ને આપણે રાધિકાની ઘરે પહોંચી ગયા છે. અને ઋષિભાઈ તો બધા મસ્ત રમે છે. અહીંયા બધા બેસી ગયા છે. થોડાક મહેમાન રસ્તામાં અટવાના છે. સીતારામ કરો બધાને. હાલો ઋષિ કોની ઘરે આવ્યા આપણે? ફુવાની ઘરે આવ્યા. ફુવા બોલતા આવડી ગયું પણ ભાઈ બોલતા નથી આવડતું. તો બધા લોકો બેઠા છે ને હવે ઋષિ એકલો રમશે ને અમે બધા જોવું. ઋષિ અહીંયા હાલે પીપીપ ની ચાવી આપું. ક્યાં છે પીપીપ? તને ગાડીમાં કોણ લઈ જતું તું? સાંજના 11:30 થઈ ગયા ને ફાઇનલી જો ઘરે આવી ગયા છે. મસ્ત મજાની નિંદર કરી લઈ. ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું ગ્રુપ પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.